ઓલું જે દામડું આવે માખણ વલોવવા માટે, એ દામડા આજે કૃષ્ણને બાંધવા માં યશોદા તૈયાર થયા. ખાંડણીયું લીધું છે, ખાંડણીયું. આ બધા શબ્દો છે આપણે ગામડાના લોકો તો સમજી શકીએ, પણ હવે તો ખાંડણીયું જોવાય નથી મળતું. તો ખાંડણીયાની સાથે માં યશોદા કે આજે હું કૃષ્ણને બાંધી દઉં. દામડું લઈ આવ્યા. કૃષ્ણને બાંધવા જાય દામડું ટૂંકું પડે, બીજું દામડું લઈ આવ્યા, ત્રીજું દામડું લઈ આવ્યા. કેટલા બધા દામડા ભેગા કર્યા પણ કૃષ્ણ બંધાતા નથી. અને કૃષ્ણ છે ને એ કેનાથી બંધાય છે? કૃષ્ણ પ્રેમથી બંધાય છે, કૃષ્ણ ભાવથી બંધાય છે, કૃષ્ણ ભક્તિથી બંધાય છે, કૃષ્ણ વિશ્વાસથી બંધાય છે. અને કોઈ એમ કહેતો હોય અભિમાનથી કે હું કૃષ્ણને બાંધી લઉં તો એની વાત ખોટી પડે. પણ આ તો માં છે. કૃષ્ણ મારા માને હાથે તમારે બંધાવવું છે એટલે કૃષ્ણ છે એ આજે દામડાની સાથે બંધાયા. યશોદાજી છે ખાંડણીયા સાથે બાંધી અને રસોડામાં પોતાનું કામ કરવા માટે ગયા છે. નંદજીના ફળિયામાં બે અર્જુન વૃક્ષ નામના ઝાડવાઓ છે. એ ઝાડવાઓ કોણ છે? નલ કુબેર અને મણિગ્રીવ. કુબેરના બે પુત્રો છે. આ બંને પુત્રો ધનના કારણે બહુ અભિમાની થયા. એક દિવસ મદિરાનું પાન કરી ગંગાના પ્રવાહમાં પ્રવેશ કરી અને યુવાન સ્ત્રીઓ સાથે સ્નાન કરતા હતા. ત્યાં નારદજી આવ્યા છે. નારદજી જોઈ પેલી સ્ત્રીઓએ તો ઝટપટ પોતાના વસ્ત્રો પહેરી લીધા, પણ આ મદિરાનું પાન કરી અને અભિમાનમાં મદોન્મત્ત બનેલા નલ કુબેર અને મણિગ્રીવ છે તેણે નારદજીની મર્યાદાને જાળવી નહીં, પોતાના વસ્ત્રો પરિધાન ન કર્યા. અને નારદજીએ તેને શ્રાપ આપ્યો કે તમે નંદ બાબાના આંગણામાં ઝાડ થઈ જશો. અને છેલ્લે આ નલકુબેર અને મણિગ્રીવ છે એ નારદજીની માફી માંગે છે. કીધું કે મને માફ કરો. ત્યારે નારદજીએ કીધું કે જ્યારે દ્વાપર યુગની અંદર કૃષ્ણ આવશે અને કૃષ્ણ છે એ તમારા એ ઝાડની વચ્ચેથી ચાલશે અને કૃષ્ણ છે એના દામડાનો તમને જ્યારે સ્પર્શ થશે ને ત્યારે તમારી મુક્તિ થશે. અને આજે ભગવાન આ નલકુબેર અને મણિગ્રીવની મુક્તિ કરવા માટે તૈયાર થયા છે. માં યશોદા કામે લાગી ગયા એટલે ભગવાન કૃષ્ણ છે એ ખાંડણીયાની સાથે બહાર નીકળ્યા. બે ઝાડની વચ્ચેથી નીકળ્યા અને ભગવાને થોડું જોર કર્યું કે આ બંને વૃક્ષો છે એ જમીનના જડમૂળમાંથી બહાર નીકળ્યા છે અને તેની અંદર બે પુરુષ પ્રગટ થયા છે, નલકુબેર અને મણિગ્રીવ. અહીંયા ભગવાને નલકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બંને ભગવાનને પ્રણામ કરી અને ત્યાંથી નીકળી ગયા છે. બંને ઝાડ નો અવાજ આવ્યો પડવાનો એટલે બધા જ દોડતા દોડતા આવ્યા, કાનુડાને તેડી લીધો છે. ગોકુળની અંદર એટલા બધા ઉત્પાતો વધવા લાગ્યા એટલે નંદજીને થયું કે આપણે આ ગોકુળમાં રહેવું નથી, આમ પણ આપણી ગાયોને ચારવા માટે આપણે વૃંદાવનમાં જવું પડે છે, જંગલમાં જવું પડે છે, તો હવે આપણે બધા વૃંદાવનમાં જ રહેવા વયા જઈએ. અને સૌ ગોકુળવાસીઓ છે એ ગોકુળને છોડી અને વૃંદાવન વસાયું છે. વૃંદાવનની અંદર રહેવા માટે આવી ગયા છે. વૃંદાવનની અંદર બધા ગોપ ગોવાળિયાઓ છે તે ગાયો ચારવા માટે જાય. ભગવાન કૃષ્ણ પણ જીદ કરે છે કે માં મૈયા મારે પણ ગાય ચારવા જવું છે, કેમ કે ભગવાનને ગાય ખૂબ પ્રિય છે. માં યશોદા ના પાડે કે નહીં હો લાલા તારે ગાય ચારવા નથી જવું. તને ક્યાંક ગાયે મારી દીધું હોય તો? જંગલની અંદર તો અનેક પશુઓ પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય, તને કઈક થઈ જાય તો? તારે ગાય ચારવા નથી જવું. અને કૃષ્ણ છે જીદ લઈને બેઠા કે નહીં મૈયા મને ગાય ચારવા જવું છે. એટલે નંદજી છે એમાં યશોદાને સમજાવે કે યશોદા તમારા દીકરાને થોડો બહાર નીકળવા દો તો એને આ જગની ખબર પડે, આ દુનિયાની ખબર પડે. અને સંતાનોને છે ને ખૂબ મારા મારા કરીને ન રખાય,
એને ક્યાંક પરિવારમાં જાતા આવતા કરાય, પણ મારો લાલો કરીને આપણે ક્યાંય નીકળવા જ ન દઈએ. લાલો બહાર જાય ને તો કઈક એનામાં સંસ્કારો આવશે. આ દુનિયા શું છે એની ખબર પડશે, વ્યવહાર શું છે એની ખબર પડશે. એટલે બહુ લાલાને હથેળીમાં ન રાખવું. લાલાને ક્યારેક હથેળી દેખાડવી પણ ખરી. નંદજીએ સમજાવ્યા કે યશોદાજી જવા દ્યો. એટલે યશોદાએ કીધું કે તારે જાવું હોય તો જા, પણ તારે ગાયો ચારવાના છે, તારે નાના નાના વાછરડા ચારવા જવાના છે. કાનડો કે કાઈ નહીં, હું નાના નાના વાછરડા ચારી. સવારના પોરમાં યશોદાએ કૃષ્ણને શૃંગાર કર્યો છે. ગળાની અંદર ફૂલોની માળા પહેરાવી, માથા ઉપર મોર પંખ બાંધ્યું છે, આંખમાં કાજળ કર્યું છે. આવું દિવ્ય સ્વરૂપ લાલો છે. એ નાના નાના વાછરડા ચારવા જાય છે, ગાયો ચારવા જાય છે. અને કૃષ્ણ છે ને એને ગાય ખૂબ પ્રિય. ગાયો માટે કૃષ્ણ રેડા છે, ગોપીઓ માટે કૃષ્ણ રેડા છે, માં યશોદા માટે કૃષ્ણ રેડા છે. અને સમય વ્યતીત થતા કળિયુગની અંદર આપણે સૌ અત્યારે ધીમે ધીમે ગાયોને વિસરતા જઈએ છીએ સાહેબ, ગાયોને ભૂલતા જઈએ છીએ. ગાય છે એને તો આપણે માતાનું સ્વરૂપ આપ્યું છે ને, આપણે શું કહીએ ગાય માતા. હવે કોઈ પોતાની માને તરછોડે ખરા? આપણી પોતાની માં હોય તો આપણે એને તરછોડીએ? તો ગાયોને લોકો અત્યારે તરછોડવા લાગ્યા. કેમ? તો કે ગાય છે એનું દૂધ થોડું પતલું હોય ને, એના ફેટ ઓછા આવે, અને ભેંસના દૂધના ફેટ વધારે આવે, ભાવ વધારે આવે, પૈસા વધારે આવે. એટલે ગાયો ધીમે ધીમે વેચી અને આપણે સૌ ભેંસોને પાળવા લાગ્યા છે. પણ હું તો એવું કહું છું કે સમય વ્યતીત થઈ જાય ને, હજી આપણે ગાયોને સાચવીએ છીએ, ગાયોને રાખીએ છીએ. પણ આજથી 40-50 વર્ષ પછી આપણી જે આવનારી પેઢી છે ને એ ગાય નહીં પાળે. ગાય ધીમે ધીમે લુપ્ત થતી જાય. ગાય છે કેટલી કતલખાને જાય છે. જો કે અત્યારે આપણા હિન્દુના દીકરાઓ ખૂબ ગાયોની રક્ષા કરે છે. એ વાર આ બધા દીકરાઓ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ કે જે ગાયોની રક્ષા કરવા માટે દિવસ રાત મહેનત કરે છે. ગૌ રક્ષકો સૌ કેટલી ગાયો કતલખાને જાય, અને એ ગાયોનું માંસ છે એ હિન્દુના દીકરાઓ જ્યારે ખાય, આમ તો માંસ ખવાતું જ નથી, એમાં ગાયનું માંસ. પોતાની માં છે એનું માંસ આપણે ખાઈએ? ગાયને માં કહીએ તો એનું માંસ આપણાથી ખવાય નહીં. અને આવનારી પેઢી છે ને એને આપણે કેમ ઓલો ભણવા જતા અને આપણને સાહેબ નિબંધ શીખવાડતા ગાય વિશે લખો, તો આપણે શું લખીએ? ગાય છે એક પાલતુ પ્રાણી છે. ગાય છે ને 2 શિંગડા હોય છે, ગાય છે ને 2 કાન હોય છે, ગાયને 2 આંખો હોય છે, ગાયને 4 આંચળ હોય છે. આવું બધું લખતા ને. આ નિબંધ જે લખેલો છે ને એ નિબંધ આપણે આવનારી પેઢીને સંભળાવવો પડશે. જો ગાયોની રક્ષા નહીં કરીએ તો, ગાયોને નહીં સાચવીએ તો. આપણા ગામડાઓની અંદર તો ખૂબ ગાયોની સંભાળ લેવાય છે, ગાયોને ખૂબ સાચવે છે. નંદનાને હડા મરેતી ગોકુળની ગાવલડી, નંદનાને હડા મરેતી ગોકુળની ગાવલડી. ઓ નંદનાને હડા મરેતી ગોકુળની ગાવલડી. ઓ નંદનાને હડા મરેતી
કીને વેચવી નોતી ગોકુળની ગાવલડી ઓ નંદના નેહડા મારેતી ગોકુળની ગાવલડી ગાત કીને વેચી તો ભલે મન વેચી એ ગાટકીને વેચી તો ભલે મને વેચી ઓ ગાત કીને વેચી તો ભલે મન વેચી ઓ ગાટકીને વેચી તો ભલે મને વેચી મને કતલ ચડાવવી નોતી ગોકુળની ગાવલડી ઓ નંદના નેહડા મારેતી ગોકુળની ગાવલડી ઓ નદીના નેહડા મરેતી ગોકુળની ગાવલડી ઓ કતલ ચડાવી તો ભલે રે ચડાવી કતલ ચડાવી તો ભલે રે ચડાવી મને થાળીમાં પીરસવી નોતી ગોકુળની ગાવલડી નદના નેહડા મારેતી ગોકુળની ગાવલડી ઓ થાળીમાં પીરસી તો ભલે મને પીરસી થાળીમાં પીરસી તો ભલે મને પીરસી ઓ થાળીમાં પીરસી તો ભલે મને પીરસી ઓ થાળીમાં પીરસી તો ભલે મને પીરસી મને માતર કહેવી નોતી ગોકુળની ગાવલડી ઓ નંદના નેહડા મારેતી ગોકુળની ગાવલડી ઓ નંદના નેહડા મરેતી ગોકુળની ગાવલડી ઓ નંદના નેહડા મારેતી ગોકુળની ગાવલડી ભગવાનને ગાય ખૂબ સાહેબ પ્રિય છે અને ગાયને સાચવજો ગાયને સંભાળજો ગાયનું દૂધ છે ને એની અંદર અનેક પ્રકારના પ્રોટીનો રહેલા છે ડોક્ટર છે ને આપણને કઈ રોગ થયો હોય ને ત્યારે ગાયના દૂધ પીવાની સલાહ આપે કેન્સર જેવા રોગને મટાડવાની શક્તિ છે ને એ ગાયના છાણમાં છે ગાયના ગૌમૂત્રમાં છે કેન્સર જેવા રોગને મટાડવાની અને ગાયને પોતાના ઘરે સાચવો નહીં તો કાંઈ વાંધો નહીં પણ શેરીમાં ગાય આવે ગામની અંદર ગાય આવે આંગણે ગાય આવે તો એને ક્યારે લાકડી મારતા નહીં સાહેબ બને તો એને રોટલાનો ટુકડો ખવડાવજો પણ ગાય છે ને એને ક્યારે તરછોડશો નહીં ગાય છે એની આતડી ન કકડે એનું ખાસ તમે ધ્યાન રાખજો એ આપણે આંગણેથી શું લઈને શું લઈ જવાની છે એક રોટલી કે બે રોટલી ગાયને આપી દો એટલે ગાય નીકળી જાય ગાય છે ને એ ખૂબ પવિત્ર છે ખૂબ પવિત્ર ખાલી ગાયના સ્પર્શ કરી લ્યો તમારા સગડા પાપ છે એ નષ્ટ થઈ જાય ખાલી સ્પર્શ કરવા દો ગાય એટલી પવિત્ર છે ગાયનું ગૌમૂત્ર ગાયનું છાણ શરીરે લગાડી સ્નાન કરવાથી અનેક રોગો મટે છે અને આપણા જે ઋષિમુનિઓ હતા ને તેની પાસે કોઈ આવા લક્ષ લાઈબોય સંતૂર સાબુ નહોતા એ છે ને આ ગાયનું છાણ અને ગૌમૂત્ર શરીરે લગાડીને પછી સ્નાન કરતા એનામાં કોઈ રોગ પણ નહોતા અદિતિ દેવ માતા ચ વેદ માતા ચ ધીશ્વરી ધેનુ રૂપેણ સા દેવી મમ પાપ વ્યપહોતુ
ગાયના દર્શન કરવાથી માનવી છે પાપોમાંથી મુક્ત થાય છે. તો આવી ગાય છે એને સાચવજો, ગાયને પાળજો. અને પોતાની ઘરે ગાયને ન પાળો તો કાંઈ નહીં, કેમ કે સમય સંજોગો સાથે વળી ના પાળી શકાય. પણ ગાયના ગોત્રે ક્યારેક 50-100 રૂપિયા નિરણ ખીચામાંથી નાખજો ખરા. ગાયોના નામને ક્યાંક પૈસો વાપરજો. આમ આપણે અનેક ગણો પૈસાનો વ્યય કરી નાખીએ છીએ ખોટા. માવા કેટલા ના ખાઈ જાય, તેની જગ્યાએ ક્યારેક ગાયને 50 રૂપિયાનું ઘાસ નાખશો ને તો એ ભગવાનના ચોપડે લખા હે તમારું. ગાયોને સાચવજો. गाओ में अग्रते संतु, गाओ में संतु पुष्टत, गाओ में हृदय संतु, गवा मध्य वसामी हम. गाय છે મારી આગળ રહે, ગાય છે એ મારી પાછળ રહે, ગાય છે એની વચ્ચે હું રહું. નામ તો દરેક હિન્દુના દીકરાએ ગાયનું દાન કરવું જોઈએ, ગાયને સાચવવી જોઈએ. પણ સમય સંજોગ અવસાદ આપણે ગાયનું દાન તો કરી શકતા નથી. કન્યાદાન, ગૌદાન, સુવર્ણદાન, ભૂમિદાન આનું ખૂબ મહત્વ બતાવ્યું, પણ સમય સંજોગો વસાત ન કરી શકાય. તો ગાયના ગોંદરે નિરણ નાખજો. ઘણા લોકો કહેતા હોય કે દાદા ખૂબ ગાયોની વાતો કરે, ગાયોને સાચવવાની વાતો કરે. ગાયો દાદાની ઘરે છે કે નહીં? પણ હું વ્યાસપીઠ પરથી સત્ય કહું છું કે સમય અને સંજોગો વસાત ગાયને સાચવી ન શકાય. પણ અમે છે ને લગભગ ગાયોને ઘાસ નહીં ખાવા કરીએ. અમારું એક ધૂન મંડળ ચાલે. એ ધૂન મંડળની અંદર જેટલી પણ આવક આવે ને એ બધી જેટલી રકમ આવે 50,000 આવ્યા હોય તો એનો ગાયોનો ચારો ન ખાવી દે. એટલે અમારાથી થાય એટલું અમે કરીએ છીએ. અને વળી યજમાન એમ કહે કે દાદા ગાય લેતા જાવ તો લેતો જાવ, પરમાર પરિવાર કે તો લેતો જાવ. પણ હું કહું એવી ગાય દાનમાં દેવી પડે તો. કેમ કે ગાયનું દાન લેખું શાસ્ત્રોમાં. ખાલી સંભળાવી દઉં પછી દેવી ન દેવી તમારી ઈચ્છાની વાત. ગાય છે તંદુરસ્ત હોય તો હું લેતો જાઉં, ગાયને અરે વાછરું હોય તો હું લેતો જાઉં, ગાય દૂધણી હોવી જોઈએ તો હું લેતો જાઉં. ગાયના શિંગડા સોનાથી મઢાવી દેવાના, ગાયની પીઠ રૂપાથી મઢાવી દેવાની, ગાયની ખરી ચાંદીથી મઢાવી દેવાની, ગાયનું પૂંછડું છે એને સાચા મોતીથી મઢાવી દેવાનું. 1 વર્ષ સુધી કૂતરે નહીં એટલો ચારો દેવાનો. 1 વર્ષ પછી અમે તો કથા કરવા વયા જાય, ગાયને હાચવે કોણ એટલે ગોળ દેવાનું. પછી ગાયને દોવા માટે પાત્ર દેવાનું. અને ચારો તમે તો 1 વર્ષનો જ દો, પછી વર્ષ પછી ગાયને કેમ હાચવવી? એટલે આ બધી આ જમીન છે ને આમાંથી 4-5 વીઘા જમીન દેવી પડે. પણ સમય અને સંજોગ વસાત આપણે આવી ગાયનું દાન કરી શકતા નથી. કેમ કે જ્યારે રાજા અને રજવાડાઓમાં આવા યજ્ઞ થતા ને સાહેબ, ત્યારે રાજાઓ બ્રાહ્મણોને આવી શણગારેલી ગાયોના દાન કરતા હતા. જ્યારે કૃષ્ણનો જન્મ થયો ત્યારે નંદજી આવી અનેક હજારો ગાયો શણગારી અને બ્રાહ્મણોને દાનમાં દીધી છે. તો કૃષ્ણને ગાય ખૂબ પ્રિય છે, ગાયને ખૂબ સાચવજો. કૃષ્ણ છે વાસરડા ચડાવવા આવે છે એને તો ભગવાન ગાયોના ગોવાળ બન્યા છે. કૃષ્ણ છે એ ઉપનંદ કાકા પાસેથી વાંસળી વગાડવાનું શીખા છે. ભગવાન સુંદર મજાની બંસરીને વગાડે છે. બંસરી ખૂબ ભગવાન સુંદર મજાની વગાડે. જય શ્રી રામ. અને ભગવાન એ બંસરીનો નાદ છોડે ને ક્યાં તો વ્રજની ગોપીઓ ઘેલી બની જાય.
વ્રજવાસીઓ ઘેલા થાય, જે ગાય પાણી ન પીતી હોય અને ભગવાનની બંસરી સાંભળે કે પાણી પીવા લાગે, જે ગાય ઘાસ ચારો ન ખાતી હોય એ ઘાસ ચારો ખાય ને ભગવાનની બંસરી સાંભળીને પછી ખાય. જે બાળકો રડતા હોય એ ભગવાનની બંસરીનો નાદ સાંભળે અને પોતાનું રડવાનું બંધ કરી દે. આવું ભગવાન સુંદર મજાની બંસરી વૃંદાવનની અંદર વગાડ્યા છે. બાંસુરી બજાય આજ રંગ સે મુરારી, बांसुरी बजाए आज रंग से मुरारी, शिव समाधि भूल गए ऋषि मुनि किनारी, शिव समाधि भूल गए ऋषि मुनि किनारी, वेद पठते ब्रह्मा भूले भूले ब्रह्मचारी, वेद पठन ब्रह्मा भूले भूले ब्रह्मचारी, बांसुरी बजाए रंग से मुरारे, बांसुरी बजाए आज रंग से मुरारी, रंभा शाम ताल चुकी भूली नृत्यकारी, रंभा शाम ताल चुकी भूली नृत्यकारी, जमुना जल उल्टे भयो शोभा आज भारी, जमुना जल उल्टे भयो शोभा आज भारी, ए बांसुरी बजाए आज रंग से मुरारी, ए बांसुरी बजाए आज रंग से मुरारी. ભગવાન સુંદર મજાની એ વાંસળી વગાડે અને વાંસળીના સુર જ્યારે વૃંદાવનની અંદર સંભળાય ત્યારે વૃંદાવન વાસીઓ ઘેલા થાય છે. એ પછી આગળ ભગવાને વત્સાસુરનો વધ કર્યો છે. કૃષ્ણ અને બલરામ પોતાના મિત્રો સાથે યમુના નદીના કિનારે વાસડાને ચડાવે છે. એમાં આ વત્સાસુર છે વાસડાનું રૂપ લઈ અને ટોળામાં ઘૂસી ગયો. કૃષ્ણ ભગવાન તેને ઓળખી ગયા. તેમણે આંખના ઈશારાથી બલરામને કીધું કે વત્સાસુર આવ્યો છે. એટલે બલરામજી કહે ભલે આવ્યો, હમણાં વત્સાસુરના પણ રામ નામ સત્ય કરી નાખીએ. બંને ભાઈઓ ધીમે ધીમે વત્સાસુરની બાજુમાં જઈ પૂંછડા સાથે તેના પાછલા બંને પગ પકડી આકાશમાં ઘુમાવવા લાગ્યા અને એક મોટા કોટીના ઝાડ ઉપર ફેંક્યો. એટલે તે મહાપ્રચંડ રૂપ ધારણ કરી કોટીના ઝાડ સાથે પૃથ્વી ઉપર પેડોના ભગવાને વત્સાસુરનો વધ કર્યો. કૃષ્ણ કનૈયા. થોડી વાર પાછા ફાઇટિંગ કરી લઈએ. વત્સાસુરને માર્યો, પછી આવ્યો બકાસુર. પિક્ચર જોવા તો જ મજા આવે. સ્ટોરી એકલી હાલી જાય તો આમ કંટાળો આવે ને, એટલે પિક્ચર વાળા પણ વચ્ચે વચ્ચે ફાઇટિંગ કરાવે. માય ભગવાન પણ વચ્ચે વચ્ચે ફાઇટિંગ કરી લે. બધા બાળકો પોતપોતાના વાછરડાના ટોળાને પાણી પીવા જળાશય પાસે લઈ ગયા. વાછરડાઓને પાણી પાઈ પોતે પણ પાણી પીવા માટે ભગવાન કૃષ્ણ અને બલરામજી ગયા છે. તેવામાં એ બાળકોએ પર્વતના મોટા શિખર જેવું એક પ્રાણી જોયું છે. અને આ કોણ છે? કંસ રાજાએ મોકલેલો બકાસુર. બકાસુર નામનો રાક્ષસ બગલાનું રૂપ ધારણ કરીને આવ્યો છે. ગોવાળિયાઓ દોટ મૂકી અને કૃષ્ણ પાસે ગયા છે. કીધું કે અહીંયા કોઈ મોટું પર્વત જેવો આકાર દેખાય છે,
અને કૃષ્ણ ને બધા બાળકો તે ની અંદર ગયા તો બકાસુર છે એ કૃષ્ણ ને બધા બાળકોને ગળી ગયો છે. કૃષ્ણ છે એને ગળી ગયો, બધા બાળકો બેભાન થયા. કૃષ્ણ તો બકાસુરના મુખમાં જઈ તાળવાના મૂળ ભાગને અગ્નિ વડે બાળવા લાગ્યા છે. બકાસુરથી તે સહન ન થતા તરત કૃષ્ણને ઓકી કાઢ્યા અને અત્યંત ક્રોધથી ચાંચો વડે તેને મારવા ફરીથી દોડ્યા. અને કૃષ્ણએ તે અસુરની ઉપલી અને નીચલી બંને ચાંચો પકડી અને બધા બાળકોના દેખતા રમત માત્રમાં આ બકાસુરને ચીરી નાખ્યો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ પછી ભગવાને અઘાસુરનો વધ કર્યો છે. ભગવાને બાળકો સાથે વન ભોજન કર્યું છે. બ્રહ્માજી વિસ્મય પામ્યા કે આ પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર પોતે આ બાળકો સાથે ભોજન કરે, પણ ભગવાનના મતે કોઈ નાનું નથી કે ભગવાનના મતે કોઈ મોટું નથી. બાળકોની સાથે બેસીને ભગવાન ભોજન કરે. વન ભોજન નું એક દિવસ આયોજન કર્યું કે આપણે વનમાં જઈને બધાએ ભોજન કરવાનું છે. સૌની ઘરેથી કંઈક ને કંઈક રસોઈ લઈ આવવાની. એવામાં ભગવાનનો એક સખા હતો, મિત્ર હતો, તેનું નામ હતું સુદામો. આ પોરબંદર વાળા સુદામા નહીં, ગોકુળમાં પણ ભગવાનનો એક સુદામો નામનો મિત્ર હતો. બ્રાહ્મણ પોતે, પણ ખૂબ ગરીબ પરિસ્થિતિ. પોતાની માને કીધું કે માં, કાલે કાનુડો વનભોજન કરાવે છે, મારે કંઈક લઈ જવાનું છે. ગરીબ પરિસ્થિતિ, લઈ શું જાવું? એની માએ ખાટી છાસ બાજુમાંથી લઈ આવી દીધી કે આલે આ લઈ જાજે. આ સુદામો શરમાણો કે આ ખાટી છાસ મારે કૃષ્ણને કેમ આપવી? માએ કીધું કે કૃષ્ણ તો છે ને સર્વને અપનાવવા વાળો છે, તારી સાસને પણ અપનાવી લેશે. અને આમ સુદામો છે છાસની બોઘરી લઈને આવ્યો. પણ એ સુદામો છે છાસ કોઈને દેખાડતો નથી. બધા વન ભોજન કરવા બેઠા, ઓલો સુદામો ક્યાં? તો સુદામો છે તો ઝાડની પાછળ ઉભો ઉભો ઓલી ખાટી છાસ લાવ્યો હતો ને પોતે પી જાય કે મારા કાનુડાને મારે ખાટી છાસ નથી પીવરાવવી. ભગવાન ભાળી ગયા. તરત જ સુદામોના હાથમાંથી એ છાસની બોગરી જોટી લીધી અને ભગવાન પોતે ખાટી છાસ પીવા લાગ્યા. કેમ કે ભાવ છે ને, ભાવે હિ વિદ્યતે દેવો. ભાવથી જ ભગવાન મળે સાહેબ, ભાવ સિવાય ભગવાન મળતા નથી. બ્રહ્માજી બધાય ને આવી રીતે જોઈને વિસ્મય પામ્યા. એટલે ગોપ ગોવાળિયાઓ બાળકો બધાયને લઈ અને બ્રહ્માજી બ્રહ્મલોકમાં વયા ગયા. ભગવાનને ખબર પડી ગઈ કે બ્રહ્માજીએ વાછરડાઓ અને ગોવાળિયાઓને બ્રહ્મલોકમાં લઈ ગયા. ભગવાને પોતાની માયાથી જેટલા ગોવાળિયાઓ હતા અને જેટલા બાળકો હતા અને જેટલી ગાયો વાછરડા હતા એના એકમાંથી અનેક સ્વરૂપ ભગવાન થયા અને પોતપોતાની ઘરે મોકલી દીધા. બ્રહ્માજી વિસ્મય પામ્યા કે આ તો વળી શું થયું હશે? આ તો પરબ્રહ્મ પરમાત્મા પોતે જ છે. અને ભગવાન બ્રહ્માજી કૃષ્ણની માફી માંગવા માટે વૃંદાવનની અંદર આવ્યા અને ફરીથી જે ગોપ ગોવાળિયાઓ હતા તેને ભગવાને પોતાના રૂપની અંદર સમાવી લીધા. અને જે અસલી ગોપ ગોવાળિયાઓ ગાયો હતા તેને પોતપોતાની ઘરે મોકલ્યા છે. એ પછી ભગવાને કાલિય નાગનો ઉદ્ધાર કર્યો છે. યમુનાનો ધરો છે, યમુનાના ધરાની અંદર કાલિય નામનો નાગ રહે છે. યમુનાના પાણીને દૂષિત કરે છે. પાણી છે એ કોઈ પી નથી શકતું, એટલું ઝેરી પાણી થઈ ગયું છે કે જો એની ઉપરથી કોઈ પક્ષી ઉડતું ઉડતું નીકળે તો પક્ષી મૃત્યુ પામે છે. એટલે ભગવાને વિચાર્યું કે આ કાલિય નાગ છે તેનો મારે ઉદ્ધાર કરવો છે. યમુનાના કાંઠે ગેડી દડાની રમતો માંડી છે. નક્કી કરવામાં આવ્યું કે જેનાથી દડો જાય તેને દડો લેવા જવાનું. કૃષ્ણ છે એને દડાને લાકડી મારીને દડો છે યમુનામાં જઈ પડ્યો છે. કૃષ્ણ કે મારાથી દડો ગયો છે તો હું દડો લેવા જાઉં છું. ગવાળિયા કે નહીં હોય, એની અંદર કાલિયા નામનો નાગ રહે છે, તે તમને મારી નાખે, અમારે નંદ યશોદાને જવાબ શું આપવો? કૃષ્ણ કે મને કાંઈ નહીં થાય, હું હમણાં દડો લઈને આવું. કોઈનું માનતા નથી. કદમના ઝાડ ઉપર ભગવાન ચડ્યા અને કદમના ઝાડ ઉપરથી ભગવાને યમુનાના ધરાની અંદર ઠેકડો ખાધો છે. યમુનાના ધરામાં ગયા જ્યાં કાલિય નાગ પોતાની પત્ની નાગણીઓ સાથે રહે છે. કૃષ્ણને જોઈ અને આજે નાગણીઓ કહે છે
હે જળ કમળ ચાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે હે જળ કમળ ચાંડી જાને બાળા કાં તો બાળક તું માર્ગ ભૂલ્યો કાં તો તારા વેરીએ વડાવ્યો નિશ્ચય તારો કાળજ ખૂટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો હે જળ કમળ ચાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે એ જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે એ જળ કમળ ચાંડી જાને બાળા નથી ના ગણવું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વડાવ્યો મથુરા નગરીમાં જુગટ રમતા નાગનો શીશ હારિયો હે જળ કમળ ચાંડી જાને બાળા આજે નાગણીઓ છે એ કૃષ્ણને કહી કે હે કૃષ્ણ હે દીકરા તું અહીંયા શા માટે આવ્યો છે અહીં વયો જા જો હમણાં મારા પતિદેવ જાગશે ને તને જોશે ને તો તને મારી નાખશે પણ કૃષ્ણ છે એ તો કાલિયા નાગનો સંહાર કરવા એને દંડ કરવા માટે જ આવ્યા હતા એટલે ભગવાને કીધું કે તારા નાગને જગાડ હું એનો ઉદ્ધાર કરવા માટે જ આવ્યો છું અને નાગણીઓ અનેક રીતે કૃષ્ણને મનાવવા છે લાખ સવાનો મારો હાર આપું આપું હું તુજને દોર્યો આટલું મારા નાગથી છાનું આપું તુજને સોરિયો હે જળ કમળ ચાંદી જાન મારા ગળાની અંદર જે રહેલો સોનાનો હાર છે ને એ તને આપી દઉં સોનાની દોરીઓ આપું પણ તો અહીંથી ચાલ્યો જા અને ભગવાન શું કહે છે શું કરું નાગણ હારેલો તારો શું કરું તારો દોર્યો શાને કારણે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ હે જળ કમળ ચાંદી જાને બાળા ચરણ ચાપી પૂછ મરડી નાગણ નાગ જગાડ્યો ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો હે જળ કમળ ચાંદી જાન નાગને જગાડ્યો કાલિયા કૃષ્ણને જોયા કે આ તો તરત ફૂફાડા મારવા લાગ્યો યુદ્ધ કરવા માટે તૈયાર થયો પણ આ તો કૃષ્ણને પરબ્રહ્મ પરમાત્મા પોતે અનેક પેણોથી કૃષ્ણને મારવા માટે તૈયાર થયા છે અને ભગવાન આજે કાલિયા નાગ માથે જેમ એક નૃત્ય કરવા વાળો જેમ નૃત્ય કરે છે એમ નૃત્ય કરતા કરતા આ કાલિયા નામના નાગ સાથે યુદ્ધ કર્યું છે કાલિયા નાગના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું છે નાગણીઓ પગે પડી ગઈ હે કૃષ્ણ મારા નાથને છોડી દો હે કૃષ્ણ મારા નાથને છોડી દો અને ભગવાને કીધું કે કાલિયા નાગ આ યમુનાના ધરાને પાણીને તો દૂષિત કર્યું છે યમુનાના ધરાને તો દૂષિત કર્યું તું છે ને આ યમુનાનો ધરો છોડીને ચાલ્યો જા અને ભગવાને અહીંયા કાલિયા નામના નાગનો ઉદ્ધાર કર્યો છે કાલિયા નામનો નાગ ભગવાનની આજ્ઞા માની યમુનાનો ધરો છોડીને ત્યાંથી નીકળી ગયો છે કૃષ્ણ કનૈયા કી જય
એ પછી તો ભગવાને દાવા નળનું પાન કર્યું છે. ભગવાને વસ્ત્ર હરણ લીલા કરી છે. વ્રજની ગોપ કુમારિકાઓ યમુનામાં સ્નાન કરે છે, પણ પોતાના વસ્ત્રનો ત્યાગ કર્યો છે. અને ક્યારેય તીર્થની અંદર વસ્ત્રનો ત્યાગ કરી અને સ્નાન કરાતું નથી. ભગવાન જોઈ ગયા કે આ ગોપીઓ છે એને વસ્ત્ર કાઢી નાખ્યા છે, વસ્ત્રનો પરિત્યાગ કર્યો છે, સ્નાન કરે છે. એટલે ભગવાન થયું કે આ ગોપીઓને મારે શિક્ષા કરવી છે, સજા આપવી. એટલે ભગવાન કૃષ્ણ છે બધી ગોપીઓના વસ્ત્રને લઈ પોટલું વાળી અને ઝાડ ઉપર ચડી ગયા. બધી ગોપીઓ છે એને સ્નાન કર્યું, પોતાના વસ્ત્રો શોધે, વસ્ત્ર મળતા નથી, વસ્ત્ર નથી મળતા. એટલે ગોપીઓ આમથી આમ જોવા લાગી કે અમારા વસ્ત્ર ક્યાં ગયા. ત્યારે કૃષ્ણને ઝાડ ઉપર ચડેલો જોયો, સાથે એક પોટલું જોયું. ખબર પડી કે કૃષ્ણએ આ લીલા કરી, વસ્ત્ર આપણા કૃષ્ણ લઈ ગયો. એટલે કૃષ્ણ છે એ તરત જ કૃષ્ણ છે એ તરત ત્યાં આવે છે. તરત આવી અને કીધું કે હે ગોપ કુમારિકાઓ, તમને આ યમુનાના જળમાં વસ્ત્ર પહેર્યા વગરનું સ્નાન કરવાનું કોણે કીધું? વસ્ત્ર પહેર્યા વગરનું ક્યારેય સ્નાન થતું નથી, એટલા માટે જ મેં તમારા વસ્ત્રો લીધા છે. તમે મને વચન આપો કે આજ પછી તમે ક્યારેય વસ્ત્રનો ત્યાગ નહીં કરો, અને વસ્ત્રના ત્યાગ કરી અને પછી ક્યારેય સ્નાન નહીં કરો. અને ગોપીઓ છે તેને વચન આપે છે કે કૃષ્ણ આજ પછી અમે ક્યારેય આ યમુનાના ધારામાં વસ્ત્રનો ત્યાગ કરીને સ્નાન નહીં કરશું. ગોપીઓએ ભગવાનની પાસે એક વચન માંગ્યું છે કે જ્યારે શરદ પૂનમની રાત્રિ આવે ત્યારે તું અમારી સાથે રાસ રમવા આવજે. ભગવાને પણ ગોપીઓને તથાસ્તુ કીધું છે. અને ભગવાને ગોપીઓને સમજાવી છે. એ પછી એક વખત ગોવાળિયાઓ નંદ બાબાના કહેવાથી કોઈ મોટો ઉત્સવ કરવા જઈ રહ્યા હતા. કેવો ઉત્સવ? તો કે ઇન્દ્રને મનાવવા માટેનો યજ્ઞ. એટલે કૃષ્ણએ અહીંયા વિરોધ કર્યો છે. પેલો કૃષ્ણએ વિરોધ કર્યો. શા માટે? તો કે આપણને પ્રકૃતિ બધું આપે છે. આ વૃંદાવન જંગલ છે એની અંદર ગોવર્ધન પર્વત છે, અને આ પ્રકૃતિથી જ આપણું જતન થાય છે. પ્રકૃતિથી આપણને બધું મળે છે. આપણો ગાયોને ઘાસ મળે છે. આ તે બધું કીધું. અને ભગવાન કૃષ્ણએ નંદ બાબાને કીધું કે આપણે આકલે ઇન્દ્રનો યજ્ઞ નથી કરવો, ઇન્દ્રની પૂજા નથી કરવી, ને આપણે ગોવર્ધનનાથની પૂજા કરવી છે. અને બધા ગોપ ગોવાળિયાઓ ગોવર્ધનનાથની પૂજા કરવા માટે તૈયાર થયા છે. આ વાતની ખબર ઇન્દ્રને પડી. ઇન્દ્ર ક્રોધે ભરાણો અને કીધું કે આકલે મારી પૂજા નહીં થાય. અને ઇન્દ્ર છે એને બારે મેઘને આજ્ઞા કરી કે જાઓ તમે વૃંદાવનની અંદર વરસો. અને બારે મેઘ ખાંગા થયા છે સાહેબ. અને સતત મુસળધાર વરસાદ વ્રજની ઉપર પડવા લાગ્યો છે. આખા વ્રજની અંદર પાણી પાણી કરી દીધું, કેમ કે 12 મેઘ એક સાથે વરસે તો. અને 12 મેઘને વરસતા જોયા. બધા કૃષ્ણના ચરણે ગયા કે તમે કીધું હતું કે આ ગોવર્ધનની પૂજા કરી છે, આ ગોવર્ધનની પૂજા કરવાનું આપણે નક્કી કર્યું. અને ઇન્દ્ર છે ગોપાયમાન થયા. અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે ચિંતા ન કરો. ગોવર્ધનનાથે મને સપનામાં આવીને કીધું કે જે સમયે તમે સંકટ વેળાએ હોય ને ત્યારે મારા ચરણે આવી જાજો, મને ઉપાડજો. અને ભગવાન આખા વ્રજવાસીઓને લઈ અને ગોવર્ધન પર્વત નજીક જાય છે. ગોવર્ધન પર્વત નજીક જઈ ગોવર્ધનનાથની પૂજા કરી અને ગોવર્ધનનાથને કહે કે ભગવાન તારા ચરણે છીએ, ભગવાન અમને બચાવી લેજે. અને શાંતિથી
ભગવાને ગોવર્ધન પર્વતને ઉપાડે છે. જોત જોતા ભગવાને એ ગોવર્ધન પર્વતને ઉપાડ્યો અને ભગવાને પોતાના હાથમાં એ ગોવર્ધન પર્વતને ધારણ કર્યો છે. ટચલી આંગળીમાં ભગવાને ગોવર્ધન પર્વત નથી ઉપાડ્યો. ખરેખર આપણે કહીએ છીએ કે ટચલી આંગળી ભગવાન ગોવર્ધન, પણ ભગવાને પોતાના હાથમાં ગોવર્ધન પર્વતને ઉપાડ્યો છે. અને ભગવાને ગોવર્ધન પર્વતને ઉપાડીને વ્રજવાસીઓને કીધું કે વ્રજવાસીઓ તમે આની નીચે આવી જાઓ. અને બધા વ્રજવાસીઓ ગોવર્ધન પર્વતની નીચે આવી ગયા છે. ગોવર્ધન પર્વતને ઉપાડ્યો અને વ્રજવાસીઓ ભગવાનનો જય જયકાર કરે છે. ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. વ્રજવાસીઓ છે ગોવર્ધન પર્વત નીચે જઈ ગોવાળિયાઓ છે એ લાકડીના ટેકા આપવા લાગ્યા. એટલે ગોવાળિયાઓ આપણને સમજાવ્યું કે ભગવાનનું કાર્ય થતું હોય ને એમાં કઈક ટેકો દેવો. નહીતર ભગવાન તો એક જ બહુ હતા, એક પોતે જ ઉપાડી લીધો હતો. લાકડીઓ છે એને ટેકા આપ્યા અને કીધું કે કૃષ્ણ અમે પણ તમને ટેકો કરીએ છીએ. ભગવાન કૃષ્ણને ટેકો કર્યો. 7 દિવસ સુધી મુસળધાર વરસાદ વરસે પણ કોઈને ભૂખ તરસ લાગતી નથી. અને આ ગોવર્ધન પર્વતની નીચે ગોવર્ધન નાથ છે એ એની દિવ્ય લીલાઓ કરે છે. અને આપણે પણ અહીંયા આપણા કથા મંડપની અંદર ભગવાન ના સ્વરૂપ એવા ગોવર્ધન કે જેને શ્રીનાથજીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, તો એ શ્રીનાથજીની ઝાંખી ભગવાન ગોવર્ધનનાથની લીલાને માણીએ. સૌ સાથે મળી થોડી વાર સત્સંગ કીર્તન કરી, રાસ કરી અને ભગવાન ગોવર્ધનનાથને મનાવીએ. ગોવર્ધનનાથ કી ગિરિરાજ ધરણે પ્રભુ તુમારે શરણે. तुम्हारे शरण तुम्हारे शरण जी तुम्हारे शरण तुम्हारे
तुम्हारे चरण तुम्हारी शरण विठ्ठल तुम्हारे शरण गिरिराज धरण प्रभु तुम्हारे शरण गिरिराज धरण श्री तुम्हारे शरण गिरिराज धरण प्रभु तुम्हारे गिरिराज धरण श्रीजी तुम्हारे शरण સૌ પોતાની જગ્યાએ ઊભા થઈ શકે છે નાસ્તો ખાવું હોય આવી શકે કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધન નાથ કી જય દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે
નહીં રે જવા દઉં રાત મનમાં રાતલડી રો પૂરે જીવણજી નહીં રે જવા દો જવનમાં રાઠલડી રો પૂરે જીવનજી નહીં રે જવા દઉં રાત મનમાં રાતલડી રો પૂરે નહીં રે જવા દો
क्या कर रहा था श्याम? क्या कर रहा था? बोलो द्वारिकाधीश की जय। आज के आनंद की जय। ચાલો યજમાન પરિવાર આરતી પૂજા માટે આવી જજો। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी। राम आएंगे तो अंगना सजाऊंगी। दीप जला के दिवाली मैं मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरा जन्म सफल हो जाएगा। मेरा जन्म सफल हो जाएगा। जय काला काला
મુખ્ય એકાદશીને આપી બીજા બધા જમણા તે બધા દેવતાઓને ગોવર્ધનને બધાને આરતીનું વંદન જ્ઞાનાર્ધે સ્વાત્માભિ વંદનમ આરતી પછી સભામાં જવા દેજો બધા હાથ જોડી અને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્માની મંત્ર પુષ્પાંજલિ સાથે પ્રાર્થના કરીએ બે હાથ જોડી રાખો બધા હરિ ઓમ જગનેન જગનમય દંતદિ ભાસ્કર ધર્માણિ પ્રથમાન્યાસન્નઃ હિરણાગમ હિમાના જગન્નગુરુવે સાધ્યાઃ સંતિ દેવાઃ તમે માતા ચ પિતા ત્વમેવ त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभाव करोमि यदि सकलं परस्मै नारायणाय समर्पयामि चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलि समर्पयामि ચાલો બધા ઉપર આવી જાઓ ભગવતજીને પગે લાગી તુલસીના ચરણોમાં અર્પણ કરી અને પછી બધા નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવ
હે